નમસ્કાર ખેડૂત મિત્રો, હું જગમાલ કામરિયા યુનિવિયા પ્રાઇવેટ લિમિટેડમાં છું અને હું આજે વંથલી તાલુકાના શાંતલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત કે ગોપાલભાઈ સાવલિયા કે જેમણે યુનિવિયા કંપનીનું યુનિ લિવોકેર નામની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ધાણાની ખેતીમાં. તો આપણે ગોપાલભાઈને જ પૂછીએ, ગોપાલભાઈ કે તમે આ ધાણાની અંદર જે લિવોકેરનો ઉપયોગ કર્યો આનાથી ધાણાના ઉત્પાદનમાં, ધાણાની ગુણવત્તામાં કેવો ફેર પડ્યો છે તમે જણાવો. ધાણામાં તો જો તમે આ ક્વોલિટી જુઓ જ છો, હા, બિયારણમાં હાલે એવી ક્વોલિટી દેની છે. બરોબર છે. એકલો વરો કીધું તો આગળ રાખી ગયો તમારા બિયારણમાં ધાણા વયા જાય એટલે જો આ હાજરી રાખ્યા બરોબર, પોતરે પેકિંગમાં. સરસ. ને જ્યારે ફ્લાવરિંગ ટાઈમ હતો ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ત્યારે આ એવો યુનિકેનું મારે છે. બરોબર, ઉત્પાદનમાં પણ 3-4 મણનો ફેર પડ્યો બરોબર. અને ક્વોલિટીમાં પણ તમે આમ સામે જ છે. અચ્છા. એક જ ધારો ને મોટો આવડો દાણો તમે ક્યાંય જોયો જ ના. મેં લીધું એ આવડું બિયારણ નતું, એવું નતું એમ ને? આવડો દાણો અચ્છા. એ નતું. વાહ. પછી વેપારીનું શું કહેવાનું થયું? એક વાર એ તો 100 રૂપિયા વધારે જ વધારે માંગ્યા. માંગ્યા. એગ્રો વાળા કે તમે હાથવી ગયો, તમારા 2-3 એગ્રો વાળાને મળ્યો, હા, હા. બતાડ્યા સરસ, કે આપણે બિયારણમાં જ આના ખપાડી દેવા આપણા ખેડૂત. બરોબર છે. તો લિવોકેર તમે મતલબ કે જાન્યુઆરીની અંદર એનો સ્પ્રે કર્યો હતો ને? જાન્યુઆરી ખાલી સ્પ્રે કર્યો હતો કે પવડાવ્યું હતું બે? પીવરાયું તો હતું ને એક વાર સ્પ્રે કર્યું. બરોબર બે છે. કરે. તો તમને શું લાગે છે કે આ જે પ્રોડક્ટ છે એ આપણે શાંતલપુર તાલુકાના ખેડૂતોને મતલબ કે આની સલાહ? શાંતલપુર તાલુકાના ખેડૂતોને હું એ જ કરું છું. હું એમાં મને એવું રિઝલ્ટ મળ્યું એટલે આ મગફળીમાં હું લઈ આવ્યો છું. બરોબર, અને મગફળીમાં ભાઈ આપણે એવું જ રિઝલ્ટ લેવાનું છે. બરોબર છે. આનું હું તમને 10-15 દી પછી પાછો તમને આનું તમને બતાડીશ. જો આપણે બરોબર છે, હાંધો રાખી જ દીધો હે, બરોબર છે. ત્યાંથી સાટીએ ત્યાંથી, હા, એટલે એનો તમને હું રિઝલ્ટ આપીશ. બરોબર છે. તો ખેડૂત મિત્રો, ગોપાલભાઈએ આ યુનિવિયા કંપનીનું જે લિવોકેર નામની પ્રોડક્ટ ઉપયોગ કર્યો હતો એ પ્રોડક્ટની અંદર એનું કહેવું એવું છે કે વાતાવરણજન્ય ઉપરથી જે કોઈ ટ્રેસ કે જે ટ્રેસ લાગતા હોય ટ્રેસની કમી દૂર થાય છે. પ્લસ બીજા નંબરની અંદર આની અંદર જે ન્યુટ્રિશન આવે છે, કાર્બન બેઝ આવે છે, નાઇટ્રોજન ફોસ્ફરસ આવે છે અને એમિનો એસિડ આવે છે કે જે જમીનમાં જે કંઈ પણ સૂક્ષ્મ તત્વો યા તો ખાતરો પડેલા છે એને એક્ટિવ કરશે અને ઉત્પાદન આવતું હોય છે, ઉત્પાદન સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આવે છે અને ક્વોલિટી બેઝ